આગામી 1 ઓગસ્ટથી આમ આદમી પાર્ટી અને આખું એનું પ્રદેશથી માંડી અને બૂથ સ્તરનો સંગઠન છે એ ગુજરાત જોડો અભિયાનમાં જોડાવાનું છે. આગામી 1 ઓગસ્ટથી અમારા તમામ લીડરો પ્રદેશના છે, લોકસભા જિલ્લાના પ્રમુખો, જિલ્લાની ટીમો અને તાલુકાની ટીમો, આ તમામ ટીમો આગામી 2 મહિના સુધી નાની મોટી જિલ્લા પંચાયત વાઇઝ, નગરપાલિકા વાઇઝ અને વોર્ડ વાઇઝ અને મહાનગરપાલિકામાં વોર્ડ વાઇઝ મિટિંગો કરી ગુજરાતની જનતાને જોડવાનું કાર્યક્રમ કરવામાં આવશે. અંદાજે 2 મહિનામાં 2000 જેટલી સભાઓ નાની મોટી આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીના નેતાઓ કરશે. સાથે સાથે લોકોના પ્રશ્નો છે, જે ખેડૂતોને ભાવ નથી મળતા, માલધારીઓને દૂધનો ભાવ નથી મળતું, પશુપાલકોને, સાથે સાથે ત્યાંની લોકલ ઇસ્યુઝ છે, આ મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવશે. માનનીય અરવિંદ કેજરીવાલજીએ એક આહવાન કર્યું હતું યુવા જોડોને, યુવાનોને તક આપવા માટે કે ભાજપ કોંગ્રેસ છે તમને તક નહીં આપે ક્યારેય. એટલે તાલુકા પંચાયત લડવા માંગતા હોય, જિલ્લા પંચાયત લડવા માંગતા હોય, નગરપાલિકા મહાનગરપાલિકા લડવા માંગતા હોય એવા યુવાનોને પણ આગામી સમયમાં હજારોની સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાવામાં આવશે. અને આ આખું જે કાર્યક્રમ છે એ સતત ગેપની વચ્ચે 2-2.5 મહિના સુધી સતત ચાલશે. અને અંદાજે લાખો ગુજરાતી વાસીઓ જે પરિવર્તન છે, જે ભ્રષ્ટ ભાજપની સિસ્ટમથી થાકી ગયા છે, ભ્રષ્ટ ભાજપના જે અહંકારથી થાકી ગયા છે, એમના ધાક ધમકીથી, ગુંડાઓ, લુખાઓ, ભ્રષ્ટાચારથી થાકી ગયા છે, એ તમામને અમે આહવાન પણ કરીએ છીએ કે આવો ગુજરાત જોડો અભિયાનમાં જોડાવો. અને માનનીય અરવિંદ કેજરીવાલજીએ જે લાખો યુવાનો જોડવાની વાત કરી છે, તો યુવાનોને પણ હું અપીલ કરું છું કે આ અભિયાન 1 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યું છે, આગામી 2-2.5 મહિના સુધી ચાલશે. તો એમાં આપ સૌ જોડાઓ. અને આ આખા કાર્યક્રમમાં અમારા જે પ્રદેશનું નેતૃત્વ છે, અમારી જે લીડરશીપ છે, એ જિલ્લા વાઇઝ 15 મહિનો દિવસની એક ટૂર કરી અને સભાઓને સંબોધન કરશે.